ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મોડી રાત્રે એક ટેન્કરમાંથી ઓઇલ લીકેજ થયું હતું. આ ઘટનાને કારણે માર્ગ પર તેલ ફેલાઈ જતા અનેક ટુ વ્હીલર ચાલકો સ્લીપ થઈને પટકાયા હતા. ઓઇલના કારણે મોટરસાઇકલ અને મોપેડ ચાલકોને શારીરિક ઈજાઓ પહોંચી હતી તેમજ વાહનોને પણ નુકસાન થયું હતું. કેટલીક મહિલાઓને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, પરંતુ ટીમ સમયસર ન પહોંચતા વધુ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. આને કારણે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને લઈ વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ જગ્યા છે સ્વામિનારાયણ મંદિર અને ગણેશ નંદન કોમ્પ્લેક્સની બિલકુલ સામેનું. આ ભાઈ સાથે બનાવ બન્યો છે. અમે બધા 7 જણા ગાડી લઈને પડી ગયા છે ફેમિલી સાથે. આ ભાઈ સાથે ભાઈ શું બનાવ બન્યો છે? હવે ફેમિલી સાથે ઘરે જતા હતા એમ તો. હા, તો કઈ સામેથી પેલા બાજુથી આવતા હતા તો રસ્તા પર ઓવેર પડ્યું છે તો અમારે ગાડી સ્લીપ થઈ ગઈ. ઓકે. ગાડી ધીરી હતી એટલે વાગ્યું નથી તમને, પણ ગાડી સ્લીપ થઈ ગઈ. શું દોડાયેલું છે અહીંયા? અહીંયા ઓઇલ દોડેલું છે. ઓકે. તમારી ગાડી સ્લીપ થઈ હતી ને ભાઈ? આ તાજા નિશાન છે, બરાબર છે? આ ગાડી એમની સ્લીપ થયેલી છે અને તાજા નિશાન છે. આ જોઈ લો. અને ટાયર પર આ જગ્યાએ ઓઇલ દેખાઈ રહ્યું છે તમને. આ બધું ઓઇલ દોડાયેલું છે, એના બધા નિશાન છે.